અને પથરા તો ઉપાડ્યા નથી આણે, પણ મહેનત કરશે. ખજૂરભાઈ ઉપાડવાના છો. દાદા રામ રામ, કેમ છો? મજામાં? કીર્તિ પટેલ હાંજના લાઈવ કરે ને અત્યારે અહીં ખજૂરભાઈ તમે જોઈ લો, એટલો ફેર પડે બસ. ફાઇનલી મિત્રો ખજૂરભાઈ અંદર છે, દેખાય તમને? મિત્રો આ છે ખજૂરભાઈ ના ભાઈ ધરમભાઈ જાની. મજામાં? જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી. તો ભાઈ મસ્ત સેવા કરી રહ્યા છે હાલમાં. થેન્ક યુ ભાઈ. એના કારણે હાથ અને પગ ખવાતા જાય છે. એવા વ્યક્તિની પાસે આમ તમને બહુ ભલે મારે ન કહેવું જોઈએ, પણ એવા કાલે સાંજે અમે આવ્યા હતા રાતના મોડા ને અત્યારે ઘરે આવ્યો, નાહી ધોઈ ફ્રેશ થઈ કમ્પ્લીટ થઈ, દૂધ પીને હવે સીધા આપણે નીકળીએ ખજૂરભાઈ ને ત્યાંથી એક મિત્રને લેવાનો છે. 1 2 और 3. હા, જો આપણે વાડીએ વાત થઈ ને બરોબર, તો આર્યનને આપણે લઈ લીધો છે, એના ઘરે ગયા હતા અને ભેગા બાપા જતા હતા. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા, ખજૂરભાઈ પણ આવી ગયા, એની ફોર્ચ્યુનર તમને દેખાય જ છે. તો અત્યારે ઘણા લોકો એવા ટ્રેક્ટર ઠલવાય છે આપણે પાંઢાનું બરોબર, તો અત્યારે ઘણા લોકો છે. ચાલો અંદર જઈએ, આપણે મકાન સણાઈ ગયું છે ભાઈ થોડુંક, આપણે અંદર જઈને દેખાડીએ બધુંય. ફાઇનલી મિત્રો ખજૂરભાઈ અંદર છે, દેખાય તમને? ખજૂરભાઈ અત્યારે અહીંયા મકાન બનાવી રહ્યા છે અને શું કહેવાય કે ઘણી પબ્લિક આવી છે અહીંયા. જો મકાન સણાઈ ગયું, દેખાય? મહેશ દાદા અંદર છે, આ તરુણભાઈ જાની ખજૂરભાઈના ભાઈ બરોબર. ત્યારે આવ્યા એમાં ઘણા લોકો આવ્યા, જો એના કારણે હાથ અને પગ ખવાતા જાય છે. એવા વ્યક્તિની પાસે આમ તમને બહુ ભલે મારે ન કહેવું જોઈએ, પણ એવા વ્યક્તિની સાથે કોઈ બેઠવું હોય તો એને બેસવું ન ગમે. કારણ કેમ કે હાથ અને પગ આખા ખરતા જાય છે દિવસે ને દિવસે. અને એવા જરૂરિયાતમંદ લોકોનું તમે જ્યારે ઘર બનાવતો હોય ને તો તમને એવું થાય, મને ચોક્કસપણે એવું થાય કે કુદરતે મને એવો નિમિત્ત બનાવ્યો છે. બાકી ગુજરાતની અંદર હજારો લોકો મારી કરતાં સારું કામ કરે છે, પણ હું એવું માનું છું કે મને જ્યારે આવી તક ભગવાન આપે છે ત્યારે હું મારી જાતને બહુ ગર્વ શકીએ. હું મારું મોસ્ટલી ટાર્ગેટ હોય છે કે 1 મહિનાની અંદર હું ઓલમોસ્ટ 4 ઘર બનાવું. જેમ કે અત્યારે કરંટ સિચ્યુએશનમાં 2 ડાંગરવા ગામમાં મારા ઘર ચાલુ છે, એક વાંસદા છે, દક્ષિણ ગુજરાતમાં વાંસદા છે, ત્યાં એક ઉત્તર ગુજરાતની અંદર 2 છે, અને સૌરાષ્ટ્ર સાઈડ આ ગીર સોમનાથ જિલ્લાની અંદર 1, એટલે ટોટલ 4 ઘર બનાવી રહ્યો છું. અને 4 ઘર છે પેરેલલી ચાલુ છે. હું એવું માનું છું કે હર એક વસ્તુ ઓન ટાઈમ થયું છે. પૈસાની કોઈ વેલ્યુ છે જ નહીં. હું હરેક વ્યક્તિને હરેક મારા ઇન્ટરવ્યુમાં કહું છું કે પૈસાની વેલ્યુ નથી, ટાઈમ મેનેજમેન્ટની વેલ્યુ છે. તમે તમારો ટાઈમ પ્રોપર કોઈની પાછળ ફાળવો અને એ વસ્તુ ઓન ટાઈમ થતી હોય છે ને, એ મહત્વની વાત છે. ઘણા લોકો મને કહે છે ભાઈ આટલા જલ્દી ઘર બને છે કઈ રીતના, પણ ઘર બનાવવાની પાછળ કારણ હોય છે ટાઈમ મેનેજમેન્ટ. હું કદાચ અહીંયા હોઉં, જ્યારે હું અહીંયા નથી હોતો ત્યારે ઓલમોસ્ટ 8 થી 10 મજૂરો કડિયા કામ કરતા હોય છે, પણ હું જ્યારે આવું છું ત્યારે ઓલમોસ્ટ 200 લોકો કામ કરતા હોય છે. એટલે ઘણાના મનમાં એવું થાય ભાઈ ખજૂરભાઈ તો ફિલ્ડ પર હોય છે, મહેનત કરતા હોય છે, મજૂરી કરતા હોય છે, પણ મારું રહેવું પણ એટલું બધું જરૂરી હોય છે. કારણ કે હું આવું છું, લોકો મારી સાથે આવે છે, લોકોનો ભાવ હોય છે, કોઈ મારી સાથે ફોટો પડાવવા માટે આવે છે, કોઈ મારી સાથે એવું વિચારે કે આ વ્યક્તિ આટલો દૂરથી આવે છે તો આપણે આપણા ગામની અંદર આની સાથે ઊભું રહેવું જોઈએ. એટલે એ ભાવની સાથે સાથે લોકોના ઘર બનતા છે. મહેશ દાદા રામ રામ, કેમ છો? મજામાં? શાંતિ ને? મહેશ દાદાને જવા દો ભાઈ. આ બધાના એને ખજૂરભાઈ ઉપર રહી ગયા, જો આ હેરાન કરતા હતા બધા. શું કહેવાય કે ફોટા એટલે હું મિત્રો આ છે ખજૂરભાઈ ના ભાઈ ધરમભાઈ જાની. મજામાં? જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી. તો ભાઈ મસ્ત સેવા કરી રહ્યા છે હાલમાં. થેન્ક યુ ભાઈ. હવે મિત્રો અત્યારે અહીંયા અંદર ખોટો શું કહેવાય ગીરદી થાય એટલા માટે આપણે બહાર નીકળી જાય. મિત્રો અત્યારે ખજૂરભાઈ જો પોતાની રીતના હાથે સ્લેબનું કામ કરી રહ્યા છે, એટલા માટે ખીલી ઉતારે. વાહ યાર, સેવા મતલબ બહુ જબરદસ્ત સેવા કરે છે. મહેશ દાદા તો જો, મહેશ દાદા ભાઈ શું વાત છે. ઓ પબ્લિક તો જો યાર જબરદસ્ત, ઘણા લોકો આવ્યા છે. મિત્રો ખજૂરભાઈ જો તમને દેખાય છે, ત્યાં છે જો આપણે મહેશ દાદા. ઘણા લોકો છે અત્યારે.
હાલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. આમની ચેનલ છે ક્રિશ વ્લોગ. સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. બહુ મહેનત કરે છે છોકરો. આ તમે જુઓ, અત્યારે અહીંયા હું ઘર બનાવું છું. ન્યા હોતા અહીંયા સેવા કરવા આવ્યો છે અને પથરા તો ઉપાડ્યા નથી આણે, પણ મહેનત કરશે. પણ હા, એટલે પહેલા એ એવું કહે છે કે સેવા પછી કરશું, પહેલા ક્લિપ લઈ લો. પણ આ ભાઈને સપોર્ટ કરજો, મહેનત બહુ કરે છે ને આ ચેનલની અંદર તમને સારું કન્ટેન્ટ આપે છે. તો ક્રિશ વ્લોગની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી ખજૂરભાઈ જય માતાજી. ખજૂરભાઈ જઈ રહ્યા છે અત્યારે. હા ખજૂરભાઈ આવજો. તો મિત્રો ત્યારે ખજૂરભાઈ જઈ રહ્યા છે ને પબ્લિક તો જો ફોટા પાડવા માટે. તો ચાલો આપણે આ થોડું ઘણું કામ કરવાનું છે. તો મિત્ર ખજૂરભાઈને મળીને યાર જોરદાર આમ હળદ બારોબારનો યાર આમ શું કહેવાય કે આમ વાત પૂછોમાં શું કહેવાય, ખજૂરભાઈને મળીને એવો આનંદ આવ્યો, એવો આનંદ આવ્યો કે યાર અત્યારે પબ્લિક પણ જો તમે, મારો માંડ ઉપર ચડવાનો વારો આવ્યો યાર. મેં ખજૂરભાઈ સાથે એક ક્લિપ લીધી. ખજૂરભાઈ તમને કીધું જ છે ને કે સબસ્ક્રાઈબ કરજો. હવે યાર કરી દો, હવે કરી દો. તો ઓલા આર્યન ક્યાં છે ખબર? જોરિયો ટોપી વાળો દેખાય, ટોપી પહેરી, ટોપી ત્યાં છે ટૂંકો. અત્યારે અંદર બધી ફોટા પાડવા આવી ગયા છે. ભાઈ શું વાત છે. અને એક જ દિવસની અંદર જો મકાન કેટલું ઊભું કરી દીધું. કીર્તિ પટેલ હાંજના લાઈવ કરે ને અત્યારે અહીં ખજૂરભાઈ તમે જોઈ લો, એટલો ફેર પડે. બસ ખજૂરભાઈ ચાલ્યા ગયા, હમણાં આવશે સાંજકના. અને અત્યારે દિવસ જેવું છે તો ચાલો. ઓ બેન કેસે, કેમ છે? મજામાં? હાય ભાઈ મિત્ર, નાના જે પણ આપણા એક દિવસ સબસ્ક્રાઈબર ભરવાના છે. હા ભાઈ નું કામ કેટલું થયું છે 24 કલાક 2 દિવસની અંદર, તો હું તમને દેખાડું ઉપર ચડીને. ચાલો થોડાક હવે આપણે સેવાનો લાભ લેવાનો છે. હલે કેમેરો લે. હા ભાઈ, મારી આઈડી ક્રિશ વ્લોગ વાળી છે. ખજૂરભાઈ તમને કીધું ને યાર, સાંભળ્યું નહીં? હજારો લોકો હતા ત્યારે તમે સાંભળ્યું નહીં? ખજૂરભાઈ હોય ગયા એટલે પબ્લિક સાફ થઈ ગઈ. હવે પાટિયા ઉપાડવાળા 1 2 3 4 5 6 7 8 10 12 જણા છે અમે. હા ભાઈ યાર જબરી મહેનત છો ને યાર, જબરદસ્ત. તો યાર મારે વાનું છાપામાં નામ છોડાવવું પડશે કે 12મું ફેલ છું એટલે ડાયરેક્ટ આવી ગયો. વાહ એ ગ્રેજ્યુએટ છે તો રેવા દેવો ભાઈ. તો ભાઈ ભૂલ થઈ ગઈ મારી. મિત્રો અત્યારે રાતના વાગી ગયા છે 6 અને અત્યારે આ ભાઈ જો ઉપર છે. જો શું કરે, આ પાટિયા બાંધે સાઈડના. પછી આમાં લેન્ટર ભરવાનું છે. અત્યારે અહીં થોડા ઘણા લોકો. ઓલો ભાઈ જો ખજૂરભાઈની ટીમમાં છે ઓલો ભાઈ. જોરદાર કોમેડી જો આ ભાઈ, જો બહુ કોમેડી માણસ છે ભાઈ. થોડુંક કહી દો હાલો ભાઈ આપણા સબસ્ક્રાઈબરને, થોડુંક તો બોલ દો. મજા આવી છે યાર. તો મિત્રો આ ટૂંકમાં એમ કે ભગવાનનો માણસ છે, બીજું તો હું તમને શું કહું. તો મિત્રો આ ભાઈનું નામ છે, તમે કહી દો હાલો તમારું નામ બોલો ભાઈ. મિત્રો આ સેવા કરે જબરદસ્ત. આના જેવો મેં માણા લગભગ એક વાર જોયો, બીજી વાર ઉપર જોયા ને ત્રીજી વાર માં આ ભાઈ હશે. અત્યારે છે 10-15 જણા અહીંયા. મિત્રો સળિયા બાંધે છે ઉપર લેન્ટર છે ને, લેન્ટર એમાં નાખવાનું હોય બરોબર. ઓલા આર્યનને જોતી હતી ખીલી, ઓલા ભાઈને જોતી હતી બરોબર. તો મેં આમાંથી નાખી દીધી. હવે આ પેઢીને એમાં ભરી લઈએ. અત્યારે જો આ ભાઈ ઉપર છે, ઉપર કામ ચાલુ છે યાર. થોડું રાતના અત્યારે વાગી ગયા 8. મિત્રો આ ટેકા છે ને, ટેકા મકાનમાં દેવાનું છે. તો હું અંદર ઝાડીઓમાં આવી ગયો બરોબર. 3-4 જોઈએ કે હા રેડી. હાલો એને દઈ દઈએ. તો મિત્રો અત્યારે આ ભાઈ છે લાલો અને અત્યારે આપણે નીકળીએ. કઈ વાંધો નહીં, કાઢી નાખી બસ. તો અત્યારે આપણે જઈ રહ્યા છે ઘરે ને આવશું ભાઈ. ચાલો ભાઈ હો. તો અત્યારે કામ કેટલું થઈ ગયું ખબર કે પાછળ આપણે લેન્ટર દેખાય ને, આ લેન્ટર બરોબર, આ લેન્ટર થઈ ગયું છે કમ્પ્લીટ. પછી એમાં લેન્ટર આજે થઈ જાય, સવાર થઈ જાય કમ્પ્લીટ. પછી એની ઉપર સ્લેબ ભરવાનો છે. હું અહીંયાથી નીકળી ગયો બરોબર, લાકડા દઈને ટેકાવે ને. તો
અત્યારે અહીં જો આવો નજારો છે, મકાન કંઈક આવી રીતનું છે. વાઇડ એંગલમાં થોડુંક બ્લેક થઈ જાય એટલે એ 1x ઝૂમમાં રાખું. તો મિત્રો જો, તો હવે આપણે નીકળીએ. તો ઓલો ભાઈ ક્યાં ગયો? તો આપણી બાઈક ક્યાં પડી ખબર છે? નહીં દેખાય ભાઈ, અહીંયા કામ ચાલુ છે. તો ચાલો હવે આપણે નીકળીએ. હાલો ભાઈ જઈએ. હાલો ભાઈ જઈએ. આવજો. મને ક્યાં તું જાય? સૂત્રાપાડા. મને લેતો જા. તમારે ક્યાં જવાનું? મારે ચેમડિયા. એ ક્યાં આવ્યું? અહીં બાજુમાં. અહીં રોડ ને કાંઠે જ આવે? હા ઓલા લઈ ને કોઈ હતું. હાલો હાલો તો હાલો. ઓલા હા ભાઈ ને આવું ભાઈ આપણા બ્લોગમાં કઈ વાંધો નહીં. ચાલો ભાઈ, કાલે હશો ને અહીંયા? હા ચાલો નીકળીએ હવે. વાંધો નહીં, પાછો મળજે ભાઈ. હા ભાઈ, કાલે આવશું જ ને, અહીંયા રોજ આવીએ. એ વાંધો નહીં. તો ચાલો મિત્રો, બાઈક આપણી રેડી છે, હવે દેખાશે ભાઈ. તો ચાલો હવે નીકળીએ. ચાલો આર્યનભાઈ નીકળવું ને? ચલો હા ભાઈ ભાટિયા હેરા ભાઈ જબરદસ્ત, હાથમાં લીટા પડી ગયા ભાઈ. કઈ વાંધો નહીં, લીટા એમ ન પડે. હજી કાલે આવવાનું છે કે આવું પાક્કું ને? ખજૂરભાઈ આવે તો 100%, ના આવે તો પણ 100%. આપણે સેવાનો ફૂલ લાભ લેવાનો છે. ભલે અહીંથી આપણે 20-25 કિલોમીટર દૂર થાય તો પણ આપણે સેવાનો તો ફૂલ લાભ લેવાનો જ છે. હા ચાલો હવે નીકળીએ.